જય માતાજી, જય દ્વારકાધીશ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારમાં સવારમાં જાગી ગયા છે. તમને વ્યૂ દેખાડવા એનો કેવો વ્યૂ અત્યારમાં આવે છે. શું આવો કે અમારી વાડીનો વ્યૂ આવે છે ત્યારમાં. તો હાલો હું કેરી વાળું બરસ. હાલો બરસ કરવા જાઉં છું. હાલો મિત્રો, અત્યારે જો આ કબૂતરને સૈન નાખવા જાવી છે. અમે દરરોજ જાવી છીએ. જો તમને આગળ બતાવો કેટલા કબૂતર વાટે છે. જો કુવે દેખાય ને કેટલા વાટે છે. આજે તો થોડાક હશે, બીજા બધા તો અંદર છે બધા વાટે દૂધ રોજ. જો તમને બતાવું ના નાખો એટલે તમને બતાવું. જો રોજ અડધા ઉપર ઉડે, અડધા જો અહીંયા જો છે ને. જો બધા દાણા નાખી દીધા છે. હવે હમણાં કબૂતર આવે તો તમને દેખાડું કેટલા કબૂતર આવે છે. જો મારી તો કબૂતર આવવાનું ચાલુ થઈ ગયું છે. જો તમને બતાવું. જોઈજો આટલા કબૂતર આવ્યા છે. હમણાં દાદા કબૂતર આવશે. જોઈજો તો તમને આટલા કબૂતર કેટલા આવ્યા એ તમને દેખાડો કબૂતર. જોઈ શકો છો દાણા નાખી દીધા છે. હવે આપણે જઈએ આપણા ઘર તરફ. જો તમને આ બતાવું, તમને બતાવું કેટલા કબૂતર આવ્યા છે. જો તમને બતાવું. ત્યારે મારા મમ્મીએ રાઈડ ઓર્ડરનું કામ ચાલુ કરી દીધું છે. જો તમને બતાવું. ત્યારે વાઢે છે ત્યારમાં કાયમ ઘા. જો આપણે ભેંસને લઈને હાલતા થઈ ગયા છે. ભેંસને દોડ હેઠ આમ લઈ જવી. જો આને પાણી પીવા ઊંડી મૂકી દીધી છે. જો પાણી પીવે છે. આ પાણી પી લે એટલે અહીં બાંધી દેવી. જો ભેંસને બાંધી દીધી છે. હવે વાસળીને લેવા જવાનું છે તો જાવી. હવે બે રહ્યા છે. આ બે ને હે ને જો મારો ભાઈ એક વાસળી લઈને જાય, ભૂરીને લઈને જાય છે. એને હવે આનકર જાય નાની છે ને એમાં બાંધવાની છે. આ બે ને ના લઈ જવાના છે. જો એક તો જો અમારા રાધા જો અમારા ફરવા મળી છે. એકલી છે એકલે ઓલી ભૂરી વાગે એટલે આ બળદને મારે લઈ જવાનું છે. એક રાધાને મારા રૂપા લઈ છે. મારા બ્લોકમાં બન્યા રહીજો આગળ. બળદને ખેતરમાં હાલ તો થઈ ગયું છો. હવે બીજી નીકળી જાય છે ને એમાં બાંધો નહીં. તો મારા રૂપા રાધા લઈને જાય છે. ભૂરીને જો આ બધા બાંધી દીધા થાય. જો આ બળદને, આ ભૂરીને, પછી અહીં રાધાને જો બધા કેવા ખાય છે. આ બધાને બાંધી દીધા છે. જો બધા ખાય છે. એક ભેંસો ઠેઠ અહીં ઠેઠ બાંધી.
આકી બીજા બધા નાય બાંધી દીધા છે. હાલો આપણે તડકાના જોઈ ગયા હતા ત્યારે જાગીને જો આવી ગયા સીવી. મારી મમ્મી શું કામ કરે તો તમને બતાવું. જો આ નીણ ખડકવાનું કામ ચાલુ છે. નીણ ખડકવાનું કામ ચાલુ છે. ના એ જો ખડકી વાળે છે. આગળ વ્લોગમાં બન્યા રહીજો. વ્લોગમાં હાલો આપણે જવાનું રસકો વાટવા. હાલો તમને બતાવું રસકો વાટું. મને બહુ આવડતું નથી એટલે તમને દેખાડું કેવી રીતે હું વાટું છું. જો એમાં રસકો વાટવાનો. હાલો મિત્રો જો ભેંસ રસકો વટાઈ ગયો છે. અત્યારે ચાલો ભેંસને નીંદ નાચ છે એવી. આ રસકો નાખવો જ પડશે. હાલો નાચ છે એવી. આપણે તો રસકો નાખી દીધો ભેંસને. તો હવે આગળ આપણે શું કામ કરવાનું આવે જોઈ કે શું કામ આવું આપણે કરવાનું છે. આગળ હાલો શું કામ કરી તમને બતાવું આગળ મારે શું કરવાનું છે. જો આ મારી મમ્મી ભૂરી બાંધે છે જોઈ શકો છો. આ ભેંસ રસકો ખાય છે. જો મારી મમ્મીએ તો કામ સીન દીધું છે કે દાંતડું લેતો હોય તો લેવા જવું પડશે. તો હાલો દાંતડું લેવા જવી. જો દાંતડું લઈને હવે હાલ તો થઈ ગયો. દેવા જવું પડશે કીધું એટલે ઊભા છે ના દેવા જવાનું છે. ઠેઠ ઠેઠ જો અહીંથી કે ઠેઠ જો અહીં ઠેઠ દેવા જવાનું. તો આવડું દાંતડું દેવા જવું પડે સિંધુ એટલે કરવાનું. તમને દેખાડો શું કામ કરવાનું છે. હાલો આપણે ટમેટા ખાઈને વિયાયો આમ ચાવી આગળ બતાવું તમને. જો અમારી બાજરી છે. ના એ તો મારા ભાઈ ને મારા પપ્પા કામ કરે છે. ફરતા હરિયા ખોડે છે. ભૂંદડા ને એવું આવે છે ને બહુ ભૂંદડા ઢોદડા ને આવે છે ને તો કે ફરતો વાયર બાંધી દેવી બાંધવા આટું હરિયા ખોડે છે. આમાં પછી ફરતા ફરતા તો વાળા ભૂંદડાને રોકવા બાંધી દીધા છે. ભૂંદડાને રોકવા તો બાંધવા પડે ને તો બાંધી દીધા છે. હરિયા વાળો પણ હારો બાંધી દીધો છે. જો ગુડું અમારે જો અમારા શેર વાયલો ભેલો. જો અમારા શેરું જો અહીંયા અમે હાર્યા દોય બધી રખડે ને. જો તમને બતાવું છે ને જોઈ શકો છો. એક બાજરી છે ત્યારે મારે જો અહીં દેખાતી છે તો તમને બતાવું. શેર વાયલો આવે છે. જો મારો અહીં શેર વાયલો આવે હળવે હળવે જો વાયલો આવે ભાઈલો ચાલે જુએ. આખી વાડીનો કાંક કેવો વ્યૂ આવે તમને બતાવું અત્યારમાં. આવો કાંક વ્યૂ આવે છે જોઈ શકો. હાલો તો અત્યારે આપણે તો ઢાંઢાના બધાને લેવાના છે તો લઈ લેવી. તો અમારે મેં લઈને અત્યારે હાલતા થઈ જાય ભૂરીને બળદને આપણે લેવાનો છે. રાધા એનકર બાંધી આપણે હમણાં લઈ લેવીને તો આપણે બળદને લઈને હાલતા થઈ જાય.
તો આપણે આમ વાહરવા બાંધવાના છે. તો હાલો એ બાજુ બાંધીએ એવી આમ ફેર આગા બાંધવાના છે. હમણાં બતાવું કે બાજુ બાંધવાના છે. તો જો આપણે બળદને લઈને હાલતા થઈ જાય એવી તો અમારા મમ્મીની આગળ વે જાય ભૂરીને રાધાને લઈને આપણે અહીંયા સીવી બળદને આગળ આમ બાંધવી કહો તો ભૂરીને રાધાને બળદને બધાને વાહરવા બાંધી દીધા છે. વ્લોગ કેવો લાગ્યો શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી દીજો. બાય બાય. નવા વ્લોગમાં મળવી.